દર્શક મિત્રો, अब तक ચેનલમાં હું આપનું સ્વાગત અને અભિવાદન કરું છું. આપણી જે સિરીઝ છે મોતીડાનો થાળ, જેના આજે 13મા એપિસોડમાં આપણે પહોંચી ચૂક્યા છીએ, ત્યારે ફરી મોતીડા પુસ્તક પર આધારિત સિરીઝ જે છે મોતીડાનો થાળ, એના લેખક આપણી સાથે ઉપસ્થિત છે. નિલેશભાઈ પંડ્યાનું સ્વાગત કરું છું. અને સર, સીધું તમને એ જ કહીશ કે તમે જે શીર્ષક આપ્યું છે લોકગીતોના તારલા ટમટમાવતી રઢિયાળી રાત, મેં એવું સાંભળ્યું છે રઢિયાળી રાત છે એ ઝવેરચંદ મેઘાણીનું સંપાદન પુસ્તક છે લોકગીતો વિશેનું. તો આ એના અંગેની વાત છે, એ સંદર્ભે છે કે કઈ બીજી વાત છે? નહીં, બિલકુલ એ જ સંદર્ભે છે. મેં આખું આ રઢિયાળી રાત મારું બહુ ગમતું, મારું પ્રિય પુસ્તક છે. અને હું તો એને આમ મેં કેટલી વખત વાંચ્યું એનો આંકડો મારી પાસે નથી. તમે કોઈ પણ લોકગીત કહો, એમાં 650 જેટલા લોકગીત છે, તો એમાંથી લગભગ 650 ગીત કયા છે એની મને ખબર છે. તો એટલું બધું મારું પ્રિય પુસ્તક, અસંખ્ય વખત વાંચ્યું, એનો કોઈ હિસાબ નથી, એટલી વાર વાંચ્યું છે. અચ્છા, એમાં એટલે મેં એમાં મતલબ એવો થોડોક શીર્ષક આપ્યું છે થોડું ટચી, કે આ રઢિયાળી રાત જે પુસ્તક છે મેઘાણીભાઈનું લોકગીતોનું સંપાદન, એ લોકગીતના તારલા ટમટમ આવે છે. એટલે જેમ આકાશમાં અસંખ્ય તારલાઓ આપણને ટમટમતા દેખાય, એ જ પ્રમાણે આ પુસ્તકમાં રઢિયાળી રાતમાં મેઘાણીભાઈએ લોકગીતના અસંખ્ય તારલા, એટલે 650 જેટલા લોકગીત છે, અને 4 ભાગ મેઘાણીભાઈએ બહાર પાડ્યા હતા. સૌથી પહેલો ભાગ 1925માં, એટલે આજથી 99 વર્ષ પહેલાં બહાર પડ્યો હતો. પછી બીજો ભાગ પડ્યો 1926માં, ત્રીજો પડ્યો 1927માં, અને ચોથો અને છેલ્લો ભાગ 1942માં. તો 4 ભાગ એના બહાર પડ્યા રઢિયાળી રાતના. જે 4 ભાગ ભેગા કરીને અત્યારે એક પુસ્તક આપણને આખું કમ્પાઇલેશન મળે છે, એમાં 650 જેટલા લોકગીતો છે. તો આ લોકગીતો વિશે એની પાછળની કેટલીક કથાઓ છે, મેઘાણીભાઈની ગીતો કેવી રીતે મળ્યા, શું થયું, એ બધી વાતો સાથે ઓથેન્ટિક માહિતી જેને કહેવાય રઢિયાળી રાત પુસ્તક વિશેની, એનું આ મેં પ્રકરણ લખ્યું છે ને, એ આ એપિસોડમાં આપણે એ વાતો કરવાના છીએ. અચ્છા સર, સર શું વિશેષતા શું છે આ સંપાદન છે એની? જી, સૌથી પહેલાં તો એ વાત છે કે મેઘાણીભાઈને લોકગીતોમાં બહુ રસ નહોતો. મૂળ મુદ્દો એ છે, મેઘાણીભાઈ જ્યારે 1922માં એમના લગ્ન થયા, બગસરાથી જાન જોડીને જેતપુર આવ્યા દમયંતીબેનને પરણવા, તો કેટલીક વાતો મેં આમાં લખી છે એવી કે જ્યારે પરણીને 1922માં પરણીને જેતપુરથી બગસરા પાછા દમયંતીબેનને લઈને ગયા, તો એને મોઢું ખુલ્લું કરાવી નાખ્યું, ખુલ્લા મોઢે લગ્ન કર્યા હતા 1922માં, એટલે આજથી 102 વર્ષ પહેલાં. મેઘાણીભાઈને આપણે આમ ચહેરો જોઈએ, એનો ફોટો લુક, તો એકદમ પરંપરાગત માણસ લાગે, પાઘડી બાંધેલી ને એ પ્રકારના દેશી કપડાં, દેશી પોશાક. તો વાસ્તવમાં એ સુધારાવાદી હતા. એણે દમયંતીબેનને પોતાના પત્નીને જ્યારે પરણીને ગયા ત્યારે ખુલ્લા મોઢે લઈ ગયા હતા. એ જમાનામાં ખુલ્લે મોઢે લઈ જવું 102 વર્ષ પહેલાં એટલે એક પરંપરા તોડવા જેવી વાત હતી, અને એક સારા કુરિવાજમાંથી સારા રિવાજ બાજુ વળવાની વાત હતી. તો એ વાત મેં આમાં ક્યાંક લખી છે. બીજું, ખાસ કરીને લોકગીતો ઉપર વધુ વાતો લખી છે. મેઘાણીભાઈએ જ્યારે શરૂઆત કરી, સૌરાષ્ટ્ર નામનું એક અખબાર રાણપુરથી નીકળતું હતું, અમૃતલાલ શેઠનું. મેઘાણીભાઈને લગ્ન થઈ ગયા પછી એમણે વિચાર કર્યો કે શું કરવું. પોતે MA સુધી ભણેલા હતા, મૂળ વતન એનું બગસરા. તો MA સુધી ભણેલા, રાજકોટમાં અભ્યાસ કર્યો, રાજકોટમાં પહેલું ધોરણ ભણ્યા. બહુ ઘણા લોકોને ખબર નથી કદાચ, રાજકોટમાં મેઘાણીભાઈ પહેલું ધોરણ ભણ્યા, કારણ કે એના પિતાજી છે એ પોલીસમાં નોકરી કરતા હતા. તો અત્યારની જે પ્રનગર પોલીસ લાઇન છે, પ્રદ્યુમન નગર, એના ક્વાર્ટરમાં જ રહેતા હતા. અને સામે પ્રનગરની સામે અત્યારે જે કોર્પોરેશનની શાળા નંબર 8 છે સદરમાં, એમાં પહેલું ધોરણ દાખલ થયા હતા 1901ની સાલમાં. તો મેઘાણી, અને એ રજિસ્ટર પણ આજે એ શાળામાં છે. એ શાળાનું નામ અત્યારે ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા આપ્યું છે, કોર્પોરેશનની શાળા નંબર 8. ત્યાં અત્યારે રાજ્ય સરકારે પ્રવાસન વિભાગના સહયોગથી 2 રૂમનું સરસ મજાનું મ્યુઝિયમ પણ બનાવ્યું છે મેઘાણીના જીવન કવન ઉપર. એ પણ મિત્રો એકવાર જોવા જેવું છે, વિઝિટ કરવા જેવું છે. તો આવા મેઘાણીનું મૂળ વતન બગસરા, ચોટીલામાં એનો જન્મ, રાજકોટમાં પહેલું ધોરણ ભણ્યા, અને પછી પિતાની નોકરીને કારણે આખા સૌરાષ્ટ્રમાં ફરતા રહ્યા. પણ છેલ્લે MA પાસ કર્યું ભાવનગર માંથી, શામળદાસ કોલેજમાંથી. એક સત્ર જુનાગઢ ભણવા આવ્યા બાઉદીન કોલેજમાં, એક સત્ર 6 મહિના માટે. અને ત્યાં સંસ્કૃતનો અભ્યાસ જુનાગઢ કરવા માટે ખાસ એક સત્ર FYમાં કે SYમાં આવ્યા હતા. અને ત્યારે એની બેન્ચ ઉપર મેઘાણીની સાથે કોણ બેસતું? ગુજરાતના એક સમર્થ વાર્તાકાર ધૂમકેતુ, એ 2 બાજુમાં બેસતા હતા. હા, 2 મહાન લોકો બાઉદીનમાં એક બેન્ચ ઉપર બેસીને ભણતા હતા 6 મહિના માટે. મેઘાણી પાછા જતા રહ્યા ભાવનગર. એટલે ભણેલ ગણેલ હતા, MA પાસ,
પછી વિચાર કર્યો, લગ્ન થઈ ગયા દમયંતીબેન સાથે 1922માં. મેઘાણીએ વિચાર કર્યો કે મૂળભૂત તો આપણે વણિક છીએ, તો વેપાર કરવો, પછી ખેતી કરવી, ભણ્યા છીએ એટલું બધું તો નોકરી કરવી, શું કરવું, કઈ દિશામાં જવું ખબર નહોતી પડતી, વિચાર કરતા હતા. એમાં એને ખબર પડી કે રાણપુરથી એક સૌરાષ્ટ્ર નામનું અખબાર શરૂ થયું છે અને અમૃતલાલ શેઠ એના માલિક છે. તે એક પત્ર લખ્યો કે હું આટલું ભણેલો છું, મારું નામ ઝવેરચંદ મેઘાણી છે અને હું બગસરા રહું છું, અને 2 લેખ લખીને મોકલા, મોતીની ઢગલી અને ચોરાનો પોકાર, એવા 2 લેખ લખી આર્ટિકલ અને અમૃતલાલ શેઠને મોકલા રાણપુર, અને ભેગી આવી એક ચિઠ્ઠી મોકલી કે મારે જેવું કંઈ કામ હોય ને તો મને કહેજો. અમૃતલાલે વાંચ્યું તો આ તો પાવરફુલ કલમ, એવા 2 લેખ. તો એણે તરત જ સામો જવાબ આપ્યો કે જો આ રાણપુર બાજુ નીકળો, રાણપુર એટલે કેવું, બોટાદની બાજુમાં લીંબડીથી જવાય છે, બોટાદની બાજુ એ રાણપુર, આ બાજુ નીકળો તો મારી મુલાકાત કરજો, મારી ઓફિસે સૌરાષ્ટ્ર કાર્યાલય આવજો. હવે મેઘાણીને આવો જવાબ મળ્યો તો મેઘાણીને એમ થયું કે એ બાજુ નીકળીએ કે દિવસે, હાલો ને જઈ આવીએ. ખાસ બીજે દિવસે ઉપડ્યા અને અમૃતલાલ શેઠને મળ્યા કે હું ઝવેરચંદ મેઘાણી, મેં તમને 2 લેખ મોકલા હતા, તમે મને બોલાવ્યો છે એટલે આવ્યો છું. તો કીધું કે તમે અહીં નોકરીએ રહેશો? તો કે હા. અને ત્યાં સૌરાષ્ટ્રમાં નોકરીએ રહી ગયા, પત્રકાર તરીકે જોડાણા. અગાઉ કલકત્તા રહી આવ્યા હતા 3 વર્ષ માટે. ત્યાં એક સ્ટીલની કંપની હતી, એના મેનેજર તરીકે એણે કામ કર્યું હતું, પણ એ બધું છોડીને પાછા આવતા રહ્યા અને પત્રકાર તરીકે જોડાણા. અને પછી મેઘાણીને પાંખો આવી ગઈ એમ કહેવાય. તો અમૃતલાલ શેઠને ત્યાં જોડાણા પછી મેઘાણીએ એવી શરત મૂકી હતી કે હું સોમથી ગુરુ નોકરી કરીશ તમારા છાપામાં પત્રકાર તરીકે, શુક્ર શનિ રવિ સૌરાષ્ટ્રમાં ફરીશ, સંશોધન કરીશ, મને ગમતું કામ કરીશ, લોક સાહિત્યનું કામ કરીશ. એમ કરીને મેઘાણીભાઈએ સોમથી ગુરુ નોકરી અને શુક્ર શનિ રવિ સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ, સંશોધન, એવું કામ શરૂ કર્યું હતું. હા, તમે કંઈક મને પૂછતા હતા. હા સર, હું એ જ પૂછતી હતી. તમે અગાઉ વાત કરી કે એને લોકગીતોમાં ઓછો રસ હતો, સંશોધનમાં, તો અચાનક એવું શું બન્યું, તમે જો હોય કે એને અચાનક લોકગીતો બાજુ વળી ગયા? હા, એટલે મેઘાણીભાઈ એક પ્રસંગ નોંધ્યો છે, એ મેં આમાં લીધો છે આ પ્રકરણમાં, કે એક એણે લખ્યું છે કે હું સંતવાણીના સંશોધન માટે, ભજન સાહિત્યના સંશોધન માટે પોરબંદર બાજુ નીકળો તો ગયો તો એ બાજુ સંશોધન માટે, પણ મને મારો આંટો નિષ્ફળ લાગ્યો, બહુ મળ્યું નહીં કંઈ, મારે જેવું જોઈતું હતું એવું કાંઈ મળ્યું નહીં, એટલે ફેરો નિષ્ફળ લાગ્યો. કેટલાક પોરબંદરના મિત્રોએ એવું કીધું કે તમને લોકગીતોમાં કાંઈ રસ પડે? તો કે આમ બહુ તો એટલો રસ નથી, મારું કામ તો આ ભજન સાહિત્યમાં હું અત્યારે કામ કરું છું. તો કે તમે હાલો, બગવદર ગામ છે પોરબંદરથી થોડું દૂર, ત્યાં એક મેરના બેન રહે છે, મેરાણી બેન, એનું નામ છે ઢેલીબેન. એ ઢેલીબેન લોકગીત બહુ સારા ગાય છે. મેઘાણી કે ઠીક છે, હાલો ને જઈએ, બીજું શું. એટલે બધા મિત્રો, 2-3 મિત્રો સાથે મેઘાણીને બધા ગયા. દરવાજો ખખડાવ્યો ઢેલીબેનનો, તો ઢેલીબેન બપોરે 12 આવ્યા. એટલે કીધું કે બોલો શું કામ છે? તો ઓલા પોરબંદરવાળા હતા એને કીધું કે ઢેલીબેન તમે છો? તો કે હા હું જ. તો કે આમને ઓળખો છો આ ભાઈને? પાઘડી બાંધેલો એક માણસ હતો, ઝવેરચંદ મેઘાણી. તો ઢેલીબેન કીધું કે નથી ઓળખતી. ઓલા કીધું બેન આ તો બહુ મહાન માણસ છે, લોક સાહિત્યમાં મોટું કામ કરે છે, પત્રકાર છે, લેખક છે, સંશોધક છે, ગાયક છે. ઢેલીબેન કે એ બધી વાત સાચી, પણ હું એને નથી ઓળખતી, અમે ગામડાના માણસ, કે અમને ક્યાં આવી કંઈ ખબર હોય. તો કાંઈ વાંધો નહીં મેઘાણીભાઈ, કે આવો અંદર બેસાડ્યા. મેઘાણીભાઈ કીધું કે બેન તમે બહુ સારા લોકગીતો ગાઓ છો, તો મારે તમારી પાસેથી ગીતો ટપકાવવા છે, લખવા છે, તમે ગાઓ, હું લખી લઉં. ઢેલીબેન કે ભાઈ જો એમ ન થાય, અમે તો મેરની બાયું ભેગી થાય અમારા ફળિયામાં, રાત પડે રાહડા લઈએ તો રમતા રમતા ગીતો યાદ આવે, એમ તમે કહો ગાઓ લખવા મારે એમ હું ન બોલી શકું, એમ મને યાદ ના આવે. તો મેઘાણીભાઈ કે કંઈ વાંધો નહીં, રાસડા લેજો, હું રોકાઈશ તમારી ઘરે. તો કે તો બહુ સારું, અમારી ઘરે મહેમાન ક્યાંથી. એટલે ગામડાની એક આતિથ્ય ભાવના હોય છે, એનું એક પરિચય થયો. મેઘાણીભાઈ રોકાણા. રાત્રે આ તો ખેડૂત પરિવાર હતો, એના પતિ ને બધા આવ્યા રાત્રે. પછી કીધું કે આ મેઘાણી છે ને આવી રીતે લોકગીત માટે આવ્યા. બધી બહેનોને ભેગી કરીને ફળિયામાં રાત્રે રાસ લીધા. મેઘાણીભાઈ લખે છે કે ફાનસના અજવાળે મેં એ ગીતો ટપકાવ્યા જે ઢેલીબેન ને બીજી મેરાણી બહેનો ગાતી હતી. પણ મારી લોકગીતની દિશા ખુલી ગઈ. મને એમ થયું કે ઓહો આ તો અદ્ભુત સાહિત્ય છે. ઢેલીબેને ના પાસેથી ગીતો જ્યારે મેઘાણી સાંભળ્યા ત્યારે મેઘાણીએ કીધું કે બેન આ તો બહુ અદ્ભુત સાહિત્ય છે. તો ઢેલીબેન કે અરે ભાઈ અમે તો ગામડાના માણસ, અભણ માણસો, આવું અમે કાલાવાલા કરીને ગાઈએ, આ શું અદ્ભુત છે આમાં. મેઘાણીએ કીધું 1924ની આ વાત છે, આજથી 100 વર્ષ પહેલાંની. ઢેલીબેન તમને ખબર નથી,
તમે જેને ગામડાના ગીતો કહો છો, તમે જેને આ અભણ માણસોનું સાહિત્ય કહો છો ને, એ એક દિવસ દુનિયાના ચોકમાં ગવાશે, એક દિવસ દુનિયાના ચોકમાં એની કિંમત થશે, તમે યાદ રાખજો. અને આજે 100 વર્ષ પછી 1924થી 2024 તમે જુઓ લોકગીતોની શું કિંમત છે. વિશ્વમાં ક્યાંય પણ રાસ ગરબા હોય છે તો લોકગીત ગવાય છે. આપણા અસંખ્ય વિદ્યાર્થીઓ લોકગીત ઉપર PhD થાય છે. અસંખ્ય લેખકોના પુસ્તકો, એમાં હું પણ આવી જાઉં, જેના પુસ્તકો યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં લોકગીતના પુસ્તકો, સંપાદનો, એના આસ્વાદો ભણાવાય છે. તો લોકગીતનું અત્યારે આટલી કિંમત છે. મેઘાણીભાઈ 100 વર્ષ પહેલાં આગાહી કરી હતી, સંપૂર્ણપણે હવે સાચી પડી ગઈ છે. પછી મેઘાણીની દિશા બદલાઈ ગઈ, એટલે બીજા કામ કરતાં તેની સાથે લોકગીતનું પણ એટલું જ કામ કર્યું. અને લોકગીતના 4 ભાગ આપ્યા આપણને 1925માં રઢિયાળી રાતનો, 26માં, 27માં અને 42માં. 42માં જે છેલ્લો ભાગ આપ્યો રઢિયાળી રાતનો, એ ભાગ એને કોણે અર્પણ કર્યો? કોને અર્પણ કર્યો મેઘાણીએ? ઢેલીબેનને. જે ગામડાના અભણ બેન પોતાને કહેતા હતા કે અમને તો શું આવડે, અમે તો આવા કાલાવાલા કરીએ, એને આખો લોકગીતના સંગ્રહનો ભાગ અર્પણ કર્યો. આ પુસ્તક હું અર્પણ કરું છું બેન ઢેલીને, જેણે મારી લોકગીત પ્રત્યેની મારી આખી વિચારસરણી બદલી નાખી, એમ કરીને એણે અર્પણ કર્યો. તો આ બધી વાતો મેં આમાં આ રઢિયાળી રાતમાં લખી છે. જી સર. સર, એક મેં એવું સાંભળ્યું છે કે એમના પત્ની જે દમયંતીબેન છે, એમણે એક લોકગીત આપેલું છે ઝવેરચંદ મેઘાણી. સાચું છે એવું? બિલકુલ સાચું, બિલકુલ સાચું છે. જુઓ, મેઘાણીભાઈને કેટલાય ગીતો ઢેલીબેન પાસેથી મળ્યા, બીજી મેરાણીબેનો પાસેથી મળ્યા. બીજું ખાલી મેરાણીબેન પાસે જ મળ્યા એવું નથી. પછી મેઘાણીની દિશા ખુલી ગઈ લોકગીત ઉપર. એટલે પછી પાછા જ્યારે રાણપુર આવ્યા તો રાણપુર પ્રેસમાં જે બહેનો કામ કરતી, જે મુસ્લિમની બહેનો કામ કરતી હતી, હિન્દુની બહેનો, એની પાસે જેને આવડે, પછી મેઘાણી બધાને પૂછ્યા કરે, તમને લોકગીત આવડે છે? જૂના બહેનોને આવડે તો કે આ 2 ગીત આવડે. મેઘાણી ટપકાવી લે, એની પાસેથી ઢાળ શીખી લે. એમ કરીને ગીતો ભેગા કર્યા. પછી એમાં એકવાર એવું બન્યું કે દમયંતીબેન બેઝિકલી જેતપુરના નહોતા. જેતપુર એની માસીને ત્યાં રહેતા હતા. સાંકડીબેન એના માસીનું નામ હતું, અને એના માસા એટલે શિવલાલ ગોસલિયા એની ઘરે રહેતા હતા. એના ભાણેજ હતા દમયંતીબેન એ પરિવારના. તો દમયંતીબેનની સાથે લગ્ન થયા પછી સાંકડીબેનને ખબર પડી કે એના જે ભાણેજ જમાઈ છે ઝવેરચંદ, એને લોકગીતમાં બહુ રસ છે ને, તો બધું આમાં કામ કરે છે અને સંશોધન કરે, એને ખબર પડી 2-3 વર્ષે. એટલે એણે દમયંતીબેન જ્યારે પાછા આંટો દેવા ગયા હશે જેતપુર, એટલે કીધું કે ભાઈ ઝવેરચંદને આમાં રસ છે તો મને એક ગીત સરસ આવડે છે. તો દમયંતીબેને કીધું એના માસીને, સાંકડીબેનને, કે મને તેડવા પાછા 2-4 દિવસ પછી આવશે તો તમે એને સંભળાવજો ને, લખી લેશે, એને તો બધું ગમે. તો એને માસીજીએ, એટલે દમયંતીબેનના માસીએ કીધું કે એમ જમાઈની સામે હું ગીત ગાવાની મને સંકોચ થાય. શરમ, કેવો જમાનો હતો તમે વિચાર કરો 100 વર્ષ પહેલાં, કે જમાઈની હાજરીમાં ગીત ના ગવાય માસીજીએ. તો દમયંતીબેન કે તો કેમ થાય? તો કે હું તને શીખવાડું. એટલે એના માસીએ દમયંતીબેનને શીખવાડ્યું. દમયંતીબેને પોતાના અક્ષરમાં લખી લીધું, હેન્ડરાઇટિંગમાં, પોતે શીખી લીધો એનો ઢાળ. અને પછી જ્યારે પાછા બોટાદ રહેતા હતા, મેઘાણી રાણપુર નોકરી કરતા ત્યારે રહેતા હતા બોટાદ, તો દમયંતીબેન પાછા જ્યારે બોટાદ ગયા ત્યારે એણે મેઘાણીભાઈને આ ગીત આપ્યું કે જુઓ આ મારા માસીને આવડે છે, આ ગીત તમને ખબર છે? મેઘાણી કે આ મારા માટે નવું છે, તું ક્યાંથી લાવી? તો કે મારા માસીને આવડતું હતું. તો આનો ઢાળ શું છે? તો એ ઊભી ઊભી ઉગમણે દરબાર કાગળિયા આવ્યા રાજના, એવું ગીત દમયંતીબેને પહેલી વાર મેઘાણીભાઈ પાસે ગાયું. કેવું એનો ઢાળ છે, બહુ મસ્ત છે. હું એની ઝલક આપી દઉં. એ ઊભી રે ઊભી, હું તો ઊભી ઊભી ઉગમણે દરબાર રે કાગળિયા આવ્યા રાજના રે લોલ, કાગળિયા આવ્યા રાજના રે લોલ. સરસ ઢાળનું આ લોકગીત અમે સ્ટેજ ઉપર ગાતા હોઈએ. તો આ ગીત દમયંતીબેને પોતાના અક્ષરમાં હેન્ડરાઇટિંગમાં લખી, એક સરસ મરોડદાર અક્ષર છે વાંકડિયા દમયંતીબેનના, અને એ ગીત અત્યારે પણ એના અક્ષરમાં મળે છે. અને મારા આ પુસ્તક મોતીડામાં આ પ્રકરણમાં મેં એના અક્ષરોમાં 7-8-10 લીટી મૂકી છે, એના જ અક્ષરોમાં દમયંતીબેનના. એની ફોટોકોપી મેં એમાં મૂકી છે. તો એની પાછળનો ઇતિહાસ એવો છે કે આ ગીત મેઘાણીભાઈને એમના પત્ની પાસેથી મળ્યું હતું. અચ્છા, એ જ ગીત છે, બરોબર. સર, મેઘાણીભાઈ છે એ લેખક છે, ગાયક છે, તો એવા ઘણા બધા મહાન હસ્તીઓ કે એની સામે તેણે ગાયું હોય છે. બિલકુલ. એવા કોઈ તમારી પાસે ઉદાહરણ હોય તો? મેઘાણીભાઈની તો અનેક લાયકાત હતી. લેખક, પત્રકાર, ગાયક, સ્વાતંત્ર્ય સેનાની, કેટલી બધી 7-8-10 પ્રકારની એમની લાયકાતો છે. ગાયક તરીકે તો એણે જાહેર કાર્યક્રમો એટલે પ્રોગ્રામો એ વખતે એવું કંઈ હતું નહીં, પણ જ્યાં સભાઓ હોય પોતાના લખેલા ગીતો ગાય, લોકગીતો ગાય.
દેશભાવના જગાવવા માટે થઈને પોતે જે સિંધુડોના ગીતો લખ્યા હતા 15 જેટલા એ ગાતા હતા. એને માટે એની ધરપકડ પણ થઈ હતી, સાબરમતી જેલમાં 2 વર્ષ રહેવું પડ્યું હતું. આ બધી ઘટનાઓ જાણીતી છે. પણ મેં આમાં મેઇનલી રઢિયાળી રાત અને લોકગીતોની વાત લખી છે. તો એમાં મેં ઉલ્લેખ કર્યો છે મેઘાણીબાઈએ ગાંધીજીને રૂબરૂ ગીતો સંભળાવેલા 1944માં. મેઘાણીબાઈના સૌથી મોટા દીકરા મહેન્દ્ર મેઘાણી, જે આપણી વચ્ચે હવે નથી, 2 વર્ષ પહેલાં જે નિધન થયું એમનું, મહેન્દ્રભાઈના લગ્ન જ્યારે થયા નિર્મળાબેન સાથે 1944માં, ત્યારે મેઘાણીભાઈ એના દીકરાને અને વહુને એટલે મહેન્દ્રભાઈને નિર્મળાબેનને ગાંધીજી ત્યારે મુંબઈમાં હતા એમની પાસે આશીર્વાદ અપાવવા લઈ ગયા. તે દિવસે ગાંધીજીને મૌન હતું એટલે આશીર્વાદ તો આપી દીધા. પછી ગાંધીજીએ એક કાગળમાં લખ્યું મેઘાણીને કે કંઈક સંભળાવો. એને ખબર મેઘાણી તો આટલા મોટા ગાયક, એટલે મેઘાણીને કાગળમાં લખીને દીધું ગાંધીજીએ કે કંઈક સંભળાવો, મારે સાંભળવું છે. મેઘાણીને એમ થયું કે ગાંધીજીને શું સંભળાવાય, એને થોડા લોકગીત સંભળાવાય. તો એણે દેશભક્તિના ગીતો સંભળાવ્યા, પોતે લખેલા અને બીજા. તો એ તો સાંભળ્યા. વળી ગાંધીજીએ લખ્યું લગ્ન ગીતો સંભળાવો, લગ્ન ગીતો. હા, એટલે મેઘાણીભાઈ ચુંદડી નામનો એક સંગ્રહ આપ્યો છે, એમાં 150 લગ્ન ગીતો છે. તો મેઘાણીભાઈએ ગાંધીજીને લગ્ન ગીતો સંભળાય. એટલે મેઘાણીભાઈના શ્રોતાઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હતા, એનો મેં ઉલ્લેખ કર્યો છે. બીજું, રવિન્દ્રનાથ ટાગોર જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મેઘાણી સાથે એમની મુલાકાત 20 મિનિટ માટે નક્કી થઈ હતી. ટાગોર છે એ એના ક્ષેત્રના મહાન વ્યક્તિ, મેઘાણી આપણા લોકગીતોના લોકસાહિત્યના મહાન વ્યક્તિ. 20 મિનિટ માટે મુલાકાત નક્કી થઈ. મેઘાણી જ્યારે ટાગોરને મળ્યા તો બે એકબીજાથી એટલા બધા પ્રભાવિત થયા કે સમયનું કાંઈ નક્કી જ ન રહ્યું, અને કેટલી કલાકો સુધી બેની મિટિંગ ચાલી, બેઠક ચાલી, બે એકબીજાથી એટલા પ્રભાવિત. એટલે ટાગોરે કીધું મેઘાણીને કે કંઈક સંભળાવો. તો મેઘાણીએ કીધું કે ટાગોર જેવી મહાન વ્યક્તિ એને હું શું સંભળાવું. તો એણે હિંમત કરી અને એક ગીત સંભળાવ્યું. આપણે ત્યાં બારવટિયાઓના ગીતો છે. મેઘાણીએ એક સોરઠી બારવટિયા નામનું એક સંપાદન કર્યું છે, એમાં બારવટિયાઓની કથાઓ છે. તો એમાં મૂળું માણેક અને જોધો માણેક એ આપણા ઓખા પંથકના બારવટિયા છે, એ ગાયકવાડ સરકાર સામે મેદાને પડ્યા હતા. તો એનું એક લોકગીત છે, ના છડિયા રે હથિયાર લાલા બેલી મરણે જો હકડી વાર દેવું બચે તો મૂળું ભવંકડા ના છડિયા હથિયાર. મેઘાણીએ આ ગાયું અને એનો અર્થ કરી દીધો ટાગોરને હિન્દીમાં અથવા ઇંગ્લિશમાં. અને મેઘાણીને તો બંગાળી આવડતું હતું, કારણ કે 3 વર્ષ બંગાળ માર્યા હતા. તો મેઘાણી એનો અર્થ કર્યો તો ટાગોર આંખો ચાર થઈ ગઈ કે તમારે ત્યાં આવવું છે બારવટીયાઓના ગીતો. તો મેઘાણી કીધું હા, અને વર્ણન કરીને સમજાવ્યું કે આનો અર્થ આવો થાય. તો ટાગોર આશ્ચર્યચકિત થઈ ગયા અને એટલું કીધું કે અમારે ત્યાં આવું નથી, તમારે ત્યાં મહાન પરંપરા છે ગુજરાતમાં, અમારે ત્યાં આવું નથી. તો બંગાળનું લોકસાહિત્ય મહાન છે, છતાંય ટાગોર જેવો વ્યક્તિ એમ કે અમારે ત્યાં આવું નથી, એનો મતલબ એવો થાય કે ગુજરાતી લોકસાહિત્ય, મેઘાણીની વાતો, મેઘાણીએ ગાયેલા ગીતો, એમણે ભેગા કરેલા ગીતો કેટલી આપણી આ ધરોહર મહાન છે કે ટાગોર જેવા સાંભળે ને એમ કે અમારે ત્યાં આવું નથી જે તમારે ત્યાં છે. ગાંધીજી જેવા સાંભળે તો આપણું આ ધરોહર ક્યાંક આપણે હવે ભૂલી ગયા છીએ. એને માટે આપણે અબતક સાથે મળીને બધા પ્રયાસ કરીએ છીએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે આ એપિસોડમાં લોકગીતોની સાથે ઝવેરચંદ મેઘાણીનું જીવન અને એમનું જે યોગદાન છે એના વિશે પણ માહિતી મેળવી. આવી જ રોચક માહિતી માટે જોતા રહો અબતક. નમસ્કાર.